હેલો ગાઈઝ, જો નાઈ ધોઈને થઈ ગઈ છે એકદમ રેડી અને આજે જવાનું છે વેરાવળ. તો એમ કે થોડુંક કામ હે વેરાવળ, તો વેરાવળ જવાનું છે અને ઘણું બધું જ કામ થઈ ગયું છે અને આજે તો 9 વાગ્યામાં વાઈને વેરાવળ જઈએ. સો આજના બ્લોગમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને કેમ છો બધા, મજામાં? અને મારા બ્લોગ્સ તમે કન્ટિન્યુ જોશો કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી આગળનો બ્લોગ કન્ટિન્યુ રહેજો. વેરાવળ આજે શું કામ છે એ બધું બતાવે. ઓકે, ચાલો તો નીકળું. સો ગાઈઝ, હવે કડકડતી ઠંડીમાં હું નીકળી ગઈ હતી વેરાવળ સાઈડ ને માહોલ તમે જોઈ શકો છો. જો કેવો હોય, એકદમ ઠંડો ઠંડો પવન છે અને ઠંડી ફૂલ હતી. સૂર્યદાદા ઉગવા લાગ્યા હતા એટલામાં આપણે પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડે. ક્યાંય રસ્તામાં વિડીયોઝ લેવાય એમ નહોતો કેમ કે ટ્રાફિક હતી. જો થોડી ટ્રાફિક ક્લિયર થઈ હતી તો ચલો હવે આપણે આપણું કામ કરી નાખીએ. અને હું પહોંચી ગઈ હતી ગાઈઝ પાર્લરે. અને પાર્લરે જો થોડુંક કામ ચાલુ હતું, આપણું કામ ઓલમોસ્ટ થઈ ગયું હતું એટલે આપણે નવરા બેઠા હતા. એટલામાં આપણે આવી ગયો સાહેબનો ફોન કે તને જે બી શોપિંગ કરવી હોય ચાલ તે કરાવી દઉં. તો મેં કીધું સાથે આવશો તો કે નહીં સાથે નહીં આવું, મારે થોડુંક કામ છે પણ પૈસા લઈ જા. એટલા માટે સરે આજે આપણે કરાવી દીધી છે 10,000ની શોપિંગ. પેમેન્ટ આવી ગયું, હવે આપણે એમાંથી શું લેવું શું નહીં આપણે વિચારશું. પૈસા લઈ લીધા સાહેબ પાસેથી ને આપણે ત્યાંથી શોપિંગ કરવા નીકળી ગયા હતા. અને હું એમની સાથે ધડ કરતી હતી કે જો ઘટશે તો હું ફોન કરી ગૂગલ પે કરી દઈશ. વેરાવળથી ઘરે આવી ગઈ છું અને જોઈ શકો છો લાગી હે બહુ બધી ભૂખ. અને દેખાય હે ઘડિયાળમાં વાગી ગયા છે 4. અને આજે મારે થોડું લેટ થઈ ગયું હતું, પ્રમોશન બી શૂટ હતું એટલે. અને હવે જોરદારની ભૂખ લાગી ગઈ છે. શું જમવામાં છે જોઈ લઈએ. અપ્પા ભૂખી ભૂખી ભૂખી. મમ્મી તો ઘરે નથી, ખેતર વહી ગયા. શું જમવામાં લાવું છું? સોસ તો પેલા લેવો જ પડે, પણ છાશ લઈ લઉં ને દહીં. અને ગાઈસ, અત્યારે અમારી ઘરે તાજું અથાણું છે ગુંદાનું, માય ફેવરિટ સ્પેશિયલ. અમે લોકો બનાવીએ જ કેમ કે વાડીમાં જ ગુંદો હે અને ત્યાં રેગ્યુલર 12 માસી હે એટલે આવા આવે જ એકાદો લુડખો એમાં હોય જ. બાકી તો સિઝન પ્રમાણે થાય, પણ અત્યારે તો એ આવે જ. ચાલો, સરસ મજાનું જમવાનું હે તો આવી જાઓ બધા. જો શાક, દહીં, કાસરી લીધી હે અને છાશ. તો આવી જાઓ બધા જમવા, હું જમી લઉં પછી તમને ખેતર જાઉં છું. ઓકે, સરસ મજાનું જમી લીધું છે ગાઈસ. હવે ખેતર જાઉં એમ કીધું ચલો મમ્મી માટે નાસ્તો લેતી જાઉં. રેડી? જો આપણે હે ને નાસ્તાના તો ડબ્બા ને ડબ્બા જ ભર્યા હોય, તો અધૂરા અધૂરા પેકેટ બધા પડ્યા હે. કેટલી વસ્તુ મમ્મી સાવ ઓછું ખાય, તો હે ને જે ગળી વસ્તુ હે ને એવું બધું લઈ જા એટલે એ નાસ્તો કરી શકે પેકેટ ભરીને. જો નાસ્તો લઈ લીધો છે ને આપણે ભેગા છે ખેતર. હવે ડેલાને લોક કરી દઈએ. સ્વેટર પહેરી લીધું. આ થઈ ગયો હે લોક અને સરસ મજાના ચપ્પલ પહેરી લઈએ ને ગાઈસ. જો આ કામ બાકી હતું ને બધું થઈ ગયું. ઓટી
અને સામે પેલું પ્લાસ્ટર બધું થઈ ગયું હે. ચલો ખેતર જઈને મળીએ. ને આ હે મારી ગુલાબડી, જેને હું આનું કહેતી હતી ગાઈસ. કેટલા સરસ મજાના ખીલા. મેં તો મહેનત મારી. ચલો તો લોક મારીને હવે ત્યાં પહોંચીને મમ્મી માટે સરપ્રાઈઝ. એને ખબર નથી કે મારા માટે નાસ્તો લઈ આવશે કે નહીં, પણ એમના માટે સરપ્રાઈઝ નાસ્તો આજે પહોંચાડી દઈ. ચલો ખેતરમાં નાસ્તો. હીર દેખી ગાઈસ મેં આમાં. હીરને જોઈ મને એમ લાગે કે આમાં મારી હાડી હીરું તો નહીં આવ્યું હોય ને. હવે આને પતાવી દેવાની વાત આવે. ટીક ટીક ટીક. મારા ખેતરમાં શું કરવા આવ્યું તમે? હે ખબર નથી પડતી. વિધિ કરી નાખું. ઓમ અકલમ બકલમ સ્વાહા. સદગતિ પામજો, પિતૃ પાણી પીજો. પણ મારા ખેતરમાં હવે આવજો નહીં. સમજાઈ જું કે ન સમજાણું? બાસરો પણ હોય ગણી તણાઈ નહીં હોય. હા એટલે જ મને લાગ્યું, મેં કીધું આ બાસકા મમ્મી ભર લીધા. મોડા ભૂંગરાઈ છે આમાં. શીખી અસલ છે. આલુ ચેવ, શીખી, મોડા ભૂંગળા ખાઈ લીધું તો કે નાસ્તો પૂરો થઈ ગયો. હવે બચકા ફટકા પતાવવું તો પડશે. ચલો તો હું નાસ્તો કરી લઉં. આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મારે ઘરે થોડું કામ છે એટલે જવાનું છે. સો ટાટા બાય બાય ગાઈઝ. અને નેક્સ્ટ મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણા એકાઉન્ટને ફોલો કરજો.